તો આ તરફ મહીસાગરના સંતરામપુરમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે। સંતરામપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। ધોધમાર વરસાદથી સંતરામપુરમાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે। મહીસાગરના સંતરામપુરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। વરસાદને લઈ રોડ રસ્તા પર પાણી જોવા મળી રહ્યું છે અને મુશળધાર વરસાદના લઈને હાલ રસ્તાઓમાં પાણી વહેતા થયા છે। બીજી તરફ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। તો આ તરફ મહીસાગરમાં કડાણા ડેમમાં પણ પાણીની ભારે આવક જોવા મળી। કડાણા ડેમ હાઈલાઇટ પર જોવા મળી રહ્યો છે અને ડેમમાં હાલ 1,47,546 ક્યુસેક પાણીની આવક જોવા મળી અને રાત્રે ડેમમાંથી 9 વાગ્યે 2 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવશે। 106 ગામના લોકોને નીચાણવાળા વિસ્તારોમાં ન જવા માટે પણ સૂચના આપી દેવાઈ છે। ડેમ પ્રશાસને મહીસાગર પંચમહાલ કલેક્ટરને પત્ર થકી આ અંગે જાણ કરી છે। ખેડા, આણંદ, વડોદરા કલેક્ટરને પણ આ અંગે જાણ કરવામાં આવી છે।